મોરબીના જેતપર ગામે આજે ઉપવાસ છાવણીનો 11મો દિવસ છે. જેતપર ગામના ખેડૂતોએ સરકાર સામે જે રીતે બાયો ચડાવી છે, આજુબાજુના તમામ ગામોના સમર્થન છે તે જેતપરના ખેડૂતોને મળી રહ્યા છે. સરકાર હવે જેતપરના ખેડૂતોના હિતમાં કઈ રીતો નિર્ણય લે છે કે જે રીતે હાલ અત્યારે જે ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને જેતપરની અંદર છેલ્લા 1 મહિનાથી આ વિરોધ છે તે ચાલી રહ્યો છે. છેલ્લા 11 દિવસથી ઉપવાસ છાવણી છે તે જેતપરના બસ સ્ટેન્ડ ચોકમાં નાખી દેવામાં આવી છે. અહીંયા અનેક ખેડૂતો આ ઉપવાસની અંદર જોડાયા છે. અનેક લોકોના સમર્થન મળી રહ્યા છે. ગઈકાલે પણ મોરબીનું જે વિશ્વવિખ્યાત કહી શકાય કે જે ટ્રેડિંગ એસોસિએશન છે તેમનું સમર્થન હતું. હજારોની સંખ્યામાં કાર રેલીનો કાફલો મોરબીના જેતપર ગામ સુધી પહોંચ્યો હતો. અને આજે પણ આપણી સાથે એક એવા ખેડૂત આગેવાન છે જે સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને હર હંમેશ કંઈક ને કંઈક નવી માહિતી તેમજ ખેડૂતના હિત માટે બોલતા જોવા મળી રહ્યા છે. એ ભાઈ આપણી સાથે છે. શું કહેશો, જેતપરની અંદર જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, આજે 11મો દિવસ છે, આજે તમે પણ અહીં પહોંચ્યા છે, તમારું શું કહેવું છે? ખેડૂત મુશ્કેલીમાં તો છે, ખેડૂતને પ્રશ્નો તો છે. એ ક્યાંથી સાબિત થાય છે કે 400 કિલોમીટર દૂરથી ભરૂચથી 3 બસો આવ્યા અને ખેડૂતો આવ્યા, એટલે કે અલગ અલગ ગામડાથી 100, 200, 300, 400 કિલોમીટરથી ખેડૂતો આવે છે. એટલે વીજ લાઈનનો મુદ્દો તો દરેક ગામનો મુદ્દો છે. એટલે ઘણા બધા ગામનો મુદ્દો હતો, પણ એને પ્લેટફોર્મ નહોતું મળતું બિન રાજકીય રીતે, જે જેતપર ગામે આજે પૂરું પાડ્યું છે. એટલે કે ખેડૂતના પ્રશ્નોને વાચા આપવાનું કામ જેતપર ગામે કર્યું છે. એટલે હું ગુજરાતના તમામ ગામના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજ નહીં તો કાલ તમારો પણ વારો આવશે. આ વીજ લાઈન 80% ગામડામાંથી નીકળશે, એટલે કે 80% ગામડા પ્રભાવિત થશે આવનારા સમયમાં. એટલે દરેક ગામના ખેડૂત, ખેડૂત પુત્રો, ખેડૂત પરિવાર સાથે જોડાયેલા લોકો અને શહેરમાં રહેતા લોકો પણ ખેડૂતો સાથે જોડાવ. કેમ કે કેટલી જમીનનો દુરુપયોગ થશે, કેટલી જમીન ઉપર ખેતી નહીં થઈ શકે, કેટલા વીઘા જમીનો બરબાદ થઈ જશે. એટલે કે જો જમીન ઉપર ટાવરની જગ્યાએ છોડ ઉગશે તો તમારી સુધી અન્ન પોગશે. એટલે કે 100 થી 200 વીજ લાઈનો નીકળે એટલે સૌરાષ્ટ્રની મોટા ભાગની જમીન ખાલી કહેવાની રહે, તેમાં અમુક પાક પણ ના લઈ શકાય. અને એ સીધો કોને નુકસાની છે? આમ લોકોને. એટલે કે અમુક પાક ના લઈ શકે એટલે એનો ભાવ વધારો થશે અને એ શહેરના લોકોને જ લાગુ પડશે. અને જેતપુર ગામના લોકોએ જે લોકોના પ્રશ્નને વાચા આપવાનું કામ કર્યું છે તે સરાહનીય છે. તમે પણ ઘણો ટાઈમથી જે તમારા સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોના હિતમાં વાત કરો છો, ખેડૂતોને અલગ અલગ રીતે જે રીતે માહિતગાર કરો છો નવી નવી માહિતીઓથી. હવે આ વીજ લાઈનનો પ્રશ્ન હમણાં છેલ્લા કેટલાક ટાઈમથી આવ્યો છે. ગુજરાતના અનેક ગામોની અંદર ખેડૂતો આ વીજ લાઈનના મુદ્દે પરેશાન છે. તમે જે રીતે કીધું એ રીતે ખેડૂતોને એક પ્લેટફોર્મ મળ્યું છે જેતપર ગામ, અને જેતપર ગામની પણ એકતા ખૂબ દ્રઢ છે કે મજબૂત છે, તેમના આગેવાનો પણ મજબૂત છે. શું લાગે છે આજે 11મો દિવસ છે, હજી કોઈ અહીંયા રાજકારણના કે કોઈ શાસક પક્ષ દ્વારા અહીંયા ખેડૂતો જે બેઠા છે તેમનું કોઈ માહિતી લેવામાં આવી નથી. આગળ આ આંદોલનને કેટલા દિવસ લંબાવવું જોઈશે, તમને શું લાગે? એટલે નો ખ્યાલ હોય તો કહી દઉં કે આ વીજ લાઈનનો મુદ્દો આજકાલનો નથી, આ 1 વર્ષ પહેલાનો વીજ લાઈનનો મુદ્દો છે. અને અમુક લોકો ભરૂચ બાજુથી આવી અને ખબર છે કે એના માટે તો આ 2-3 વર્ષ પહેલાનો મુદ્દો છે, પણ પ્લેટફોર્મને વાચા નહોતી મળતી. કચ્છ ભચાઉથી શરૂ થયો તો 1 વર્ષ પહેલા, ત્યારે કોઈ મીડિયા, સોશિયલ મીડિયામાં વાત થતી નહોતી. અમુક લોકો જ વાત કરતા હતા. એ સમય પર પણ ખેડૂતો ઉપર દમન થયું હતું. બધાએ જોયું હતું, ચૂંટણી પહેલાની વાત છે, ખેડૂતને ભરીને જેલમાં નાખવામાં આવતા હતા. પણ ત્યારે ગુજરાતના ખેડૂતોએ કચ્છના ખેડૂતોને જે સમર્થન જોઈએ તે મળ્યું નહોતું. પછી એક બધા ગામનો વારો આવવા મળ્યો, કોંડ, જેતપુર, મોરબી. પછી ખેડૂતોને ખબર પડી કે આજ નહીં તો કાલ અમારો વારો આવશે. એટલે ખેડૂતો જાગ્યા અને સરકારને આજ નહીં તો કાલ ઝૂકવું તો પડશે. કેમ કે જગતનો તાજ જેની સામે બાંયે ચડાવી સરકારને ઝુકાવે છે. જે અંગ્રેજોને ઝુકાવી શકે એ સરકારને પણ ઝુકાવી શકે. ગુજરાત સરકાર યાદ રાખે, આજ નહીં તો કાલ તમારે ખેડૂતના ખેતરમાંથી થાંભલા તો હટાવવા જ પડશે. જો તમે થાંભલા નહીં હટાવો તો ખેડૂત થાંભલા અત્યારે નહીં હટાવો તો તમને કાઢીને હટાવશે, બાકી થાંભલા તો હટશે જ. તમારું આ જે આંદોલન છે એમાં તમારું શું માનવું છે કે આ કેટલો ટાઈમ હજી ખેડૂતને આ પોતાની માંગ માટે લડત આપવી જોઈએ? આજે 11 દિવસ તો થયા. આ લડાઈ લાંબી ચાલશે. 11 દિવસ થયા, પણ મને નથી લાગતું કે સરકાર ઝૂકે. કેમ કે નીચેથી લઈને ઉપર સુધી બધા
ખરીદાઈ ગયા છે. ખેડૂતોને લાંબી લડાઈ માટે ત્યાં રહેવું પડશે, કેમ કે ઇતિહાસ સાક્ષી છે જ્યારે પણ ખેડૂતોએ લડાઈ કરી છે તે હંમેશા લડાઈ લાંબી જ ચાલી છે. આ લડાઈ ખેડૂતોની ઐતિહાસિક લડાઈ રહેશે એવું લાગે? આ લડાઈ ખેડૂતોની ઐતિહાસિક જ લડાઈ છે. જ્યારે ગાંધીનગરમાં ખેડૂતો નિરાશ થયા, ફરીથી તે મેદાનમાં આવ્યા, એટલે જગતના તાતે સાબિત કર્યું કે અમારો એક પાક બરબાદ થાય તો અમે નવા પાક માટે તૈયાર હોઈએ છીએ. એ જ રીતે અમારું એક આંદોલન નબળું પડ્યું તો અમે બીજું આંદોલન એથી મજબૂતાઈ સાથે પાછા આવ્યા. અહીંયા આ આંદોલનની અંદર રાજકારણને નો એન્ટ્રી છે, એટલે જ 11 દિવસ સુધી ચાલ્યું નથી, પણ આગળ ચાલશે એવું તમને લાગે? કારણ કે જ્યારે ખેડૂત આંદોલન કરે પછી એમાં રાજકારણ એન્ટર થાય છે ત્યારે વાતાવરણ બગડે છે. અગાઉ અનેક કિસ્સા જોયા છે, બોટાદનું હોય, ગાંધીનગર જવાનું હોય, આવા અનેક કિસ્સા જોયા છે. તમારું શું માનવું? રાજકારણ આવે એટલે આંદોલન બગડે તેનું કારણ એ છે કે ખેડૂતના દીકરા થઈ તમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય ને તમારા માટે ખેડૂત કરતા એ પાર્ટી મોટી બને એટલે ખેડૂતનું આંદોલન નિષ્ફળ જાય. હંમેશા કોઈ પણ નેતા હોય, કોઈ પણ આગેવાન હોય, એના માટે ખેડૂત હંમેશા પેલો હોવો જોઈએ. ખેડૂતના દીકરા તરીકે જો તમારા માટે ખેડૂત પેલા હશે ને પાર્ટી પછી હશે, તમે કોઈ પણ પાર્ટીમાં હો તો તમે ખેડૂત માટે જે કાર્ય કરો છો તે કાર્ય સફળ થશે, કેમ કે તમે પાર્ટી માટે નહીં, તમે ખેડૂત માટે લડો છો. એટલે હંમેશા તમારા પાર્ટી પક્ષ બધું સાઈડમાં મૂકીને તમારા માટે ખેડૂત પેલો હોવો જોઈએ. એક મારો અંતિમ પ્રશ્ન તમને એ છે, આંદોલન જેતપર ગામની અંદર છે, સમર્થન સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાંથી મળી રહ્યું છે, પરંતુ ક્યાંક સરકાર માત્ર જેતપરના ખેડૂતોને જે એનો પ્રશ્ન છે તે હલ કરી મૂકી દેશે એવું તમને લાગે કે પછી ખરેખર બધાય ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે? જેતપર ગામનો પ્રશ્ન તો સોલ્વ થઈ જાય એમ છે, પણ એ લોકોએ મોટું મન રાખી અને ગુજરાતના તમામ ગામના ખેડૂતો માટે લડાઈ જાહેર કરી. એટલે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો જેતપર ગામના સમર્થનમાં છે. અને મારું અમરેલી છે, મારા ગામમાં કે મારા ડિસ્ટ્રિક્ટમાં એક થાંભલો નથી આવતો ખાનગી કંપનીના, તો પણ હું ખેડૂતો માટે બોલું છું ને 1 વર્ષ પહેલાથી બોલું. એટલે ખેડૂતના જેટલા દીકરા છે અને જેટલા ખેડૂતો છે તે ખેડૂતો માટે બોલો, લડો અને દરેક રીતે આગળ આવો, તો જ ખેડૂતની જીત થશે. જી ચોક્કસથી તમે અનેક સોશિયલ મીડિયા પેજ પર આ ભાઈને તમે નિહાળ્યા હશે. આજે તે અમરેલીથી જેતપર ગામની અંદર ખેડૂતોની વહારે પહોંચ્યા છે. ખેડૂતો એ સરકાર સામે બાયો તો ચડાવી છે, સરકાર પણ ક્યાંક ને ક્યાંક હવે વાટાઘાટો કરવા માટે તૈયાર થઈ છે, પરંતુ જેતપર ગામની જે સમિતિ છે તેમના દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ મુદ્દો માત્ર જેતપરનો નથી, આ મુદ્દો માત્ર મોરબી જિલ્લાનો નથી, પરંતુ આ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોનો છે. તો જો સરકાર પણ માત્ર જેતપરના ખેડૂતોને આપવા તૈયાર હોય તો તે લોકો તે પણ સ્વીકારવામાં નથી. જેટલા પણ ખેડૂતોના આ વીજલાઇનથી પરેશાન છે, જેટલા ખેડૂતોના ખેતરમાં આ વીજલાઇનના પોલ આવી રહ્યા છે, તમામને પૂરતું વળતર, જે ખેડૂતોની પોતાની કિંમતી જમીનો છે તેમના હિસાબે તેમને વળતર મળવું તેવી જેતપરના ખેડૂતોની માંગ છે. હવે આગળના દિવસોમાં એ જોવું રહેશે કે સરકાર ખેડૂતોના હિતમાં કેવા નિર્ણય લે છે અને ખેડૂત જે આંદોલન કરી રહ્યો છે તે કેટલા દિવસ ચાલશે અને સરકાર ક્યારે આ વાતને સાંભળશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, જેતપર.